બતાવ્યા. મારા પૂર્વજોના હાથમાં એમણે સુવાર્તા મૂકી અને આજે 5મી, 6ઠી, 7મી પેઢીના બાળકો તરીકે તમારા ગૌરવી નામને ધન્યવાદ આપતા અને પ્રભુ ફરી એકવાર જે પડકાર અમને આપવામાં આવ્યો છે, આકાશ તથા પૃથ્વી ઉપર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે. જે મેં તમને શીખવ્યું છે તમે બીજાઓને શીખવતા જાઓ. પિતા, પુત્ર અને પવિત્ર આત્મા નામમાં તેમને બાપ્તિસ્મા આપતા જાઓ. એ જ વિશ્વાસને એ જ ગ્રેટ કમિશનને ધ્યાનમાં રાખીને પ્રભુ અમે જે વચન અમને આપવામાં આવ્યું એ વચનનો પડકાર અમે ઝીલી લઈએ અને તમારા બાળકો તરીકે આ 3 દિવસ આ કન્વેન્શનમાં જે કંઈ શીખીએ, જે કંઈ વિચારીએ એ બધામાં પ્રભુ તમારી કૃપાનો તમારો અનુભવ કરતા તમારો મહિમા કરીએ એવું તમે થવા દો. ખાસ કરીને અમારા જે જુવાન ભાઈ બહેનો છે તેમને જે પડકાર આપવામાં આવ્યો છે એ પડકારને તેઓ ઝીલી શકે માટે તમે તેમની કૃપા આપજો. ફરી એકવાર પ્રભુ આભારી ભાવથી અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. પ્રભુ ઈશ્વરના માગે સાંભળો સ્વીકાર કરો બાપ. આમેન. આપણે બધા ઊભા થઈએ અને પ્રભુની પ્રાર્થના સાથે બોલીએ. ઓ આકાશ પદા અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણોને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો માફ કરો. પરીક્ષામાં ન લાવો, ઊંડાઈ તેઓ ચૂપકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ, મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. પ્રભુ તેના મુખનો પ્રકાશ તમારા પર પાડો, પ્રભુ તેનો મુખ ઉઠાવો તમારું રક્ષણ કરો, પ્રભુ તેનો મુખ ઉઠાવો તમને આશીર્વાદ આપો અને તેની શાંતિથી તમારા હૃદયોને ભરી દો. એક ઈશ્વર, પિતા, પુત્ર તથા પવિત્ર આત્માનો આશીર્વાદ આપણો પર ઉતરી આવો અને સર્વદા આપણી સાથે